મારે પાણી વાળવું છે નવરાણીથી આજ પદુડીને રજા દેવાના છે તો હું હવે ભીખાને ફોન કરું ભીખો તેડી આવે ને હું ફોન કરું હું એને ફોન કરી દઉં હલો હલો હા પતંગ હા ભીખા હા પતંગ બોલો કેમ ફોન કર્યો આજ ભીખા પદું રજા દેવાના છે આજ રજા દેવાના છે તમને હું તેલવા આવીશ આપણે બે સાચું હવે આજ મારો પાણીનો વારો છે ને હું પાણી વાળું છું એટલે છે ને હું તને પૈસા આપું મારે પાણીનો વારો છે એટલે નીકળાય એવું નથી પતંગ મારી પાસે પૈસા નથી હો મને પૈસા દેવા દો હા પૈસા દઉં તને તું પેટ્રોલ નાખી દેજે અને એને તેડીએ જે ડૉક્ટરનું બિલ થાય આપી દેજે અને તમે નથી આવતા ના ના હું મારે પાણીનો વારો છે આજ તમે ભલામણ તમારું ઘરનું માણસ ચેલો દઉં તો પાણીનો વાળો છે હા તું તેડીએ ને પણ હું તને પૈસા દઉં છું તું તેડીએ પછી હું તારી ઘરે તેડી જાય વાંધો ને તમે જિંદગી આખી આમને કરજો હાલો હું આવું તો કરીએ એ હા હા પતંગ પાણી વાળતા લાગે છે એ જાઓ પતંગ રામ રામ હા એટલે હા પાણી ચાલુ છે પાણી ચાલુ છે જો ને પાણી વાળો છે ઉંબરો નાખો ફેરવી નાખો કે ફેર નાખો એક તો મોંઘા બહુ પાણી મળતું નથી તઈ હું અચાનક બરોબર આ કટાણું છે એક વાર વરસાદ વરસતો નથી વરસાદ વરસતો નથી ને પાણી બગડે ખોટું હા એમ થાય છે પતંગ હા બધું લઈને રજા થઈ ગઈ છે થઈ ગઈ હા હા તો તમે મને પૈસા આપો એટલે હું જાઉં હાલો એમ કરો લે હાલે પૈસા તું તેડી આય અને અહીંયા લેતો આવે કે તાર ન્યા તાર ના ઘરે ના પતંગ ના મને ઘરે નથી લઈ જઈ હવે તો આ પરબારી લેતો આવજે બીજું આ લેતો આવું તું હા ભલે આ 5000 રૂપિયા છે 5000 છે ને હા. પતંગ પૂરા 5000 છે વાંધો નહીં તમને મનગીત ને પાછા દે વાંધો નહીં, હા, હા. હાલો હું જાઉં તું પતંગ એ હા જા જા અબ્દુલ જા હા લો પતંગ જાઉં તું એ હા પણ મારો ભાઈ ભીખો હજી દવાખાને ન જાય તો સારું મારે ફોન કરવો નથી તું ઘરે અહીંયા આવજે પાછો લે જરીક ફોન કરું હાલો હા પતંગ એ ભાઈ હું દવાખાને ઘરે વી તો દવાખાને ન જાતો દવાખાને ઘરે આવી તું હા અરે હું તો દવાખાને પોગવા આવ્યો અને ભાઈ મારે એમાં એવું હતું ઊભું થવાય એમ નતું મારે તને ક્યારનું કેવું હતું મને મગજમાં નહોતું અત્યારે યાદ આવ્યું મેં ફોન કર્યો તને એ તો ઘરે આવી તું હા ઘરે આવીને હજી જો ખાટલા બેઠી છો ઘડીક લાંબી થાય ને તો ભૂલાઈ ગયું પાછું યાદ આવ્યું મેં મારો ભાઈ ગયો તે અને એ આવવાનો હતો ત્યાં ન થાય એમ તો હું પાછો આવ્યો બરાબર હા તું પાતો વિયાય અને મને લઈ દે હમ હા પતંગ હા પૈસા આલો મને દીધા છે પતંગ 5000 રૂપિયા પાંચ જ દીધા તને પાંચ દીધા ઈ નુકીનો જ ને એને મેં કીધું તું મારો ભાઈ 45 લેવા આવે ને તો 10,000 રૂપિયા આપજો પાંચ જ દીધા ને એને તું ક્યાંય પછી અત્યારે એને દવાખાનું આવવા દે તું ભાઈ એ બધું તું કરજે મારે નો કહેવાય હા એને લાંબો પડવા દે ને પછી મને ધોઈ લે જેમ તારે ઈ ભલે ને કે તો 5 આપ્યા છે ને હું 1 રૂપિયો નહીં આપું એના પૈસા તે મારી પાસે ખાતામાં એમ હા હવે ઈ માંગશે ત્યારે હું કે તેને એ બધું હા આવું તો ઘરે આવું તો પાછો ઓળી તો બરોબર હા તું આ ઘરે આય પછી મને ગાડી ને તું આવજે અને તેડી જ ના મને પછી આપણે હાલ આવું તો એ હા હાલ મેકું હો હા 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 આ બધું ની ઘરે આવી ગઈ છે હા ભાઈ કેમ છે તને હાલો તો વાત પૂછવા હેરાન થઈ ગયો ભાઈ ચાલો ફોન આવ્યો ને રસ્તામાં જ પાછો મેં આવ્યો કીધું દવાખાને ગયો હશે મને ફોન કરવા દે હું અહીં હું તું હજી દવાખાને તો આગળ હજી પોગી અરે બધું હું દવાખાને જ ગયો તો હા. તને લેવા પણ મેં કીધું મને ખબર એવી જ હતી મેં આ દવાખાને ન જાય તો અને હારું મારા પટેલે આમ તો 5000 રૂપિયા દીધા પાંચ જ દીધા ને દીધા યાદ રહે કાંઈ નહીં એને તને એના પૈસા મારા ખાતામાં છે હવે એને માંદો શું પડવો દે હું નથી એની કોઈ બહુ દાતડે એક બાર ખબર કાઢવા ન હોય ભાઈ એ આંધળાને હજે પાણી જ્યારે નહીં ફોન પડી છે, કરું ને પાણી. ત્યારે એમ કે મારે પાણી તાડું બાય મળી જાય કેવું હોત તો એમાં હું તો બધું મેં થઈને કીધું મેં કીધું તમારા ઘરના માણાનું તમને નથી દાદતું હા. તો પાણી ઘડીક મેકી દેવા હા, તો મેં મને તને- કે તું જા અલ્લાહ પૈસા મને ફોન આવ્યો તો આગળ
તાર ભાન ભેગા મોકલો તો એ કે હા. અને તું વી આવજે એમ. મેં કીધું તમે નથી આવતું, તમારા હાથ પગ ભાંગી ગયા છે, તમારે પાણીમાં રહેવું છે. હા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એમ તાર અત્યારે હું મનમાં રાખ્યું. મેં કીધું અત્યારે કાંઈ કેવું જ નથી એને, જે કરે ને કરવા દેવું તેને. બરોબર. પછી એનો મોકો આવે મને કેસે જ કરે ને કે બા આમ કર તેમ કર, ત્યારે હું કે તેને. હવે બધું આપણે ધમે કાઢીને જવું છે કે પછી આપણે અત્યારે વહી જવું અત્યારે છે? આપણે વિરુદ્ધ દવું વહી છે, જવું છે. વિરુદ્ધ દવું છે. તો આમ તો હું પાણી પી લઉં. હા, પાણી અને ચાલો, બાકી પેલો બાકી પેલો. તો- આ બધું હા ભાઈ, સમજો. હા પકડીને જ બેઠી તો હાલી ફેંક્યું. ધીમે ધીમે આગજે ભાઈ. તમે ખબર છો શું બાપા? બહુ સખત તને દવા મેં લઈ લીધી, સખત ની બધી દવા લઈ લીધી છે. હા તો ત્યાંથી ત્યાં પોલો ખાવા આવું તો મને આંધળો આવો ને આંધળો આવ્યો તો તમને વચ્ચે હરખું બેસી જાય. ઈ તો આવે નહીં પરાને ભાઈ ક્યાં કેવું એને મન જ નથી. પણ આ તો મને ત્યાં કીધું ને એટલે હું ગઈ, નકર કેદી તમે ના પાડી છે ને મારા નથી દઉં ભાઈ. તો વાત તો સાચી છે. આ તો તું કીધું કે મારે આજે રાત હોય એટલે હું ગઈ. આ ગાડી ચાલુ કરું ને હા અને આ ગાડી ચાલુ છે એટલે એવું નહીં થાય. સતત ચાલે તો પડી જાય. હા ચક્કર અંધારા જેવું થાય તો ધીમે ધીમે પોકાડી છે ઘરે આવી જાય તો બસ આપણે બીજું શું હોય ને. ધ્યાન રાખજો બધું. હા હા હું ધ્યાન જ રાખું છું. સસ્તી લાગશે હમણાં. નોકરી રાખ્યો જ છે મેં. હા ભાઈ આપણા ગામમાં બહુ નાનું થઈ ગયું છે. આ તો ઓલા રોપ વાવ્યા છે. રોપ હા બહુ ઝાડવા બાડવા હારા ખેડા છે. ઝાડવા વાવ્યા છે. ઝાડવા કેટલા વાવ્યા? તમને ખબર છે કે? હા એની વાત પીઠમાં નજારો દેખાય છે. અને આગળ જે કરવું આમ જોઈને ઝાડવા બહુ વાવ્યા હા છે. ઓલા હલદભાઈ સુમન છે ને, હલદભાઈ સુમન, હા એને વાવા બધા ઝાડવા. એટલા બધા વાવી દીધા હો પણ. ત્રણ હતા ઝાડવા વાવ્યા. કેટલા છે? હા નતા હા મારો દાંતો કરતો કર્યો ભાઈ એને. ત્રણ હતા ઝાડવા ખબર એટલે. અને સારું સારું ભાઈ ભગવાન એને દાદું દે છે. હા ભાઈ ગામનું કર્યું તને. એક બધું આપણે પીપળામાંથી કે આંબાની સુધી ઝાડવા છે. ઓહો તો દાદા પૈસા ખાઈ જાય છે હો ભાઈ. હા કેવું મસ્તીનું થઈ ગયું હો. ઉપાડું દેખાય છે ભાઈ. હા એટલે જો આપણે ઝાડવા જ છે. જો તમે હા કેવા આના થઈ ગયા છે. આને પણ એમ જો દેખાવ કેવો આવે છે. જો બધું ઝાડવા જો. હા મસ્તીનો દેખાવ આવે છે, એમાં કાંઈ ઘટે એમ બધા નથી. ઝાડવા છે. ઓલી વાડી પાસે ઝાડવા છે. હા આ ઉભા રોડ છે ને રોડ. હા પછી એમાં ઝાડવા જ બધે વાવ્યા છે જો. હા જોઈ લો. મસ્તીનું દેખાય કેવો નજારો આવે તો ભાઈ. મારે અહીંયા ગમે બહુ પણ આ મારે ક્યાં છે મને દઈ દીધી છે ને ગામ મેં પણ મત તો નથી. આપણે પીપળમાં દેવું કઈ મારે ગામ નાવું જ નથી. મારે જીવ એ બધું જે થાય ને એ તો આવા દે. મને હજી હું તને કહું તું મને પગાને કે ને એટલે મને નથી ગમતું સમજણ. હા પીપળમાં દેવું આપણે એ કે ગામ ને જોઈ લો. હા હા એટલે હું તને કહું છું મને આને બહુ ગમે પણ તું કે ને એટલે મારે જાવું પડે. મને મજબૂતી જીતા દે પણ તને એમ થાય કે જો અહીંયા આવો તો તને બધું મટી જાય હો ભાઈ. હા હા આ જો રોપણ કેવો વાવ્યા છે. અરે એની વાત પેટમાં જો આ સીતારામન મંદિર હજી કેવું આ બધું કેવું હતું ને કેવું થઈ ગયું ભાઈ. જો બધું જો. કેવું મસ્ત આ ગેસ બની ગયો ભાઈ. આ ગેસ બધો મોટો હા ગેસ. હા આ ઓલો ગેસ બનાવો ગેસ. હા ગેસ મસ્તીનો થઈ ગયો હો ભાઈ. આવા ગેસ ત્રણ છે ત્રણ આપણે. કઈ બને ને ત્યાં એક રાતીવાળો રોડ છે. હા. એક રામા ગઢડા પાદરમાં ખોડિયારમાં તને. એ હા એક આ ગેસ છે. એ તો કઈ વિડીયો ત્યાં જ મેં ધોયો તો તને. આમ એ નાનો બને ને નાખો તો એનો મને પેમેન્ટ કરે. હા એમાં નાખો તો જોઈ લે. હા હા મસ્તીનો થઈ ગયો હો ભાઈ. બધું આ ગોકુળ ખામ હા ઠુમરા લખ્યા બોર્ડ હોત ને માર્યા લાગે આમાં. મસ્તીના છે હો ભાઈ. જો પણ જો. હા જોઈ લે. મસ્તીનું થઈ ગયું બધું. હે? મસ્તીનું થઈ ગયું. આપણે પીપળા જે હોય તે ગામ નથી પણ તમે જઈ દીધી તો ને તો મેં. તે મને હું ના પાડતો તો આપણું ગામ કેવું રૂલ મૂકવાનું. બધું હા ઝાડવા મસ્તીનો વાઈ દીધો હો ભાઈ. એવા હાઈક ન દેખાય છે. બધું હા આમ શોપિંગ બે જાઉં તું. અને તે તો બધા મને મારી બેન પણીઓ તે પડી ગયો ને તો લેવા આવે એવી છે. મારી બેન પડી પછી આવી ગઈ છે હો તો. હા મને ખબર છે ને ખબર ખાધવા કેટલી એવી. પાણી પાય છે, જો ઓલો પાણી પાય છે. હા ટાકો દે યા ટાકો હતો ને રાખ્યો તે. ટાંકો ચાલુ છે ટાંકો. હા અને પાણી પાય છે રૂપ ને છોડવે ના છોડવાનું પાણી પતાય છે. છોડવા. હા કેવો નજારો જો ભાઈ મને એટલે કાંઈ ગમે. જો પછી જો આ રોડ ઉપર કેવો ધાડવા લાગે જો. મસ્તીના ઝાડવા છે હો ભાઈ. લાગે તો ને આડા. એની વાત પૂછમાં. જો હા હા કેવું લાગે છે. નજારો છે ભાઈ જો આમાં આવું જો બધું. તો જો અત્યારે જો વતન પાણી વાળા છે જો. જો બધું.
તું બધે ને કેમ તે આ ભીખા આવ હા તો પડી તું આવી ગઈ હા સારું કર્યું લે આવી ગઈ બધું તો તને ઘરે વહી આવી હતી હા પછી મને એને ફોન કર્યો એમ કર્યું એમ ને બધું તાયા વહ્યા તાયે સાંઈ ઉયા હા પછી કે સારું છે ને હવે તને અત્યારે થાણું તો તે બસ તે 5000 જ કેમ આપ્યા ને તો કેટલા 10 નું નોટ કીધું મેં ત્યાં હવે કેટલા જોઈ કેટલા મેં કીધું પાસે થઈ વધારે જાય આપણને દવાખાનામાં કોઈનું નાખે તો બાકી નાખે દવાખાનું એ તો આનું તો થઈ ગયા નો ત્યાં હોત તો મને આવા દે તો મને મેં કીધું તેને મને ફોન કરજે હું ફોન પૈસા લઈને આવે પાછો કરીને તમને ન એટલું તરમ તાવી નહીં કે મારી બાયડી ને દવાખાના ત્યાં હું તમને આવું જ નહોતું પૈસા મોત ઓછા દીધા કાંઈ વાંધો નહીં હા, થઈ ગયું ને બધું તમારે બસ થઈ થઈ ગયું દીદી પાસે બેન બે હે બે પતલ હઉ હવે તમે અહીંયા પાણી વાળો તો લાયક છે જ હા લાઈટ છે મનથી ઊભું નથી રહેવાતું ભાઈ હું નથી હવે પતલ આમ તો હા તમે થોડાક દી ધ્યાન રાખજો મારી બેનનું ઓ ઈ તો હવે તો ધ્યાન રાખજો ને.